સમાચારોમાં હવે આગળ વધીએ રાજકોટથી સમાચાર દારૂની મહેફિલનો વિડિયો વાયરલ થયો છે। બે શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાનો વિડિયો વાયરલ થયો। દારૂનો ગ્લાસ ભરીને આ શખ્સોએ વિડિયો શરૂ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ પણ કર્યું હતું। સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે। દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડિયો જુઓ। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, સોશિયલ મીડિયામાં આ વાયરલ વિડિયોની શું હકીકત? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલ અત્યારે આ જે વાયરલ વિડીયો છે ને, ખાસ કરીને જે દારૂ પીને છાકટા બનેલા જે લોકો છે તેને ખાસ કરીને જે આ પોતે દારૂ પીતા હોય ને મહેફિલ માણતા હોય તે પ્રકારનું ફેસબુક લાઈવ કર્યું હતું ને તેના જ આધારે હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા ફેસબુક પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે કે આ ફેસબુક ધારક કોણ છે, તે કયા મોબાઈલ નંબર સાથે લિંક્ડ કરવામાં આવ્યું છે ને તેના જ આધારે પોલીસ દ્વારા છે તે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ત્રણેય વ્યક્તિઓને જાણે કે કાયદાનો અને પોલીસનો ડર ન હોય તે પ્રકારે હસતા મોઢે દારૂની મહેફિલ છે તે માણી રહ્યા છે। બીજી તરફ રાજકોટ શહેર પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે રાજકોટ શહેરની સ્થાનિક પોલીસ તેમજ મહત્વની ગણાતી બ્રાન્ચો શું કામ કરી રહી છે, શું દારૂ રાજકોટમાં ખુલ્લેઆમ મળે છે, તે સહિતના સવાલો હાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે। દીપા, આભાર અંકિત તમામ જાણકારી આપવા માટે। માત્ર રાજકોટ જ નહીં, સંસ્કારી નગરી વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। હેર સલોનમાં દારૂની મહેફિલ માણતા યુવક ઝડપાયા। મુરલીધર કોમ્પ્લેક્સમાં ગાયત્રી હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો પકડાયા। લક્ષ્મીપુરા પોલીસે મહેફિલ માણતા યુવકોને ઝડપી પાડ્યા। 4 યુવકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હેર સલોનમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। દારૂની મહેફિલ માણતા આ 4 વ્યક્તિઓ જેમની ઉપર પોલીસ ત્રાટકી, પોલીસે આ રેડ પાડી અને ત્યારબાદ આ યુવકોને પકડી લીધા। લક્ષ્મીપુરા પોલીસની સરાહનીય કામગીરી કે આ સલોનમાં 4 યુવકો જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેમને પકડી પાડવામાં આવ્યા છે। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો? શું ઘણા લાંબા સમયથી આ જ પ્રકારની મહેફિલો ચાલી રહી હતી? એવા અનેક સવાલો વચ્ચે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। દારૂબંધીના કાયદા વચ્ચે આ જે નબીરાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। બુટલેગરો પણ બેફામ છે। આવા નશેડીઓને બુટલેગરો જ દારૂ સપ્લાય કરી જાય છે। લક્ષ્મીપુરા પોલીસે જે કાર્યવાહી કરી છે તે સરાહનીય છે, પરંતુ સવાલ અહીં એ કે આખરે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે। દારૂના નશામાં નબીરાનું બેફામ ડ્રાઇવિંગ। નવા નરોડા ખાતે કાર ચાલકે ટક્કર મારી। નરોડા હિલો સિવિક સેન્ટર નજીક અકસ્માત સર્જાયો। બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી। એક્ટિવા પર જઈ રહેલા પરિવારને ટક્કર મારી। અકસ્માતમાં પરિવારના 3 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે। ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ। પોલીસ પર નબીરાને બચાવવાનો આરોપ। અમદાવાદના નરોડા હિલો સિવિક સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત માલે તુજારના નબીરાએ બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। અકસ્માત બાદ નબીરો ફરાર થયો હતો। સ્થાનિક યુવકોએ પીછો કરી ગાડી પકડવાનો પ્રયાસ કર્યો, છતાં પોલીસ વાન આવી નબીરાને બચાવી ભાગવા દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરોપ છે કે પોલીસે પીડિતની જાણકારી લેવાને બદલે નબીરાને છૂટ આપી। ઘટનાનો વિડીયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ થયો હતો, જેને ઈજા થતા હાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરીને આરોપીની અટકાયત કરવામાં આવી છે। अभी में भी गया, अभी हमारा अभी में कोई दिक्कत नहीं। मतलब गाड़ी में बैठ के पी गाड़ी भिड़ गई नहीं, गाड़ी भिड़ गई, गलती से गाड़ी भिड़ गई। हमारी कोई ऐसे कोई मिस्टेक नहीं था यार। गाड़ी भिड़ गई बाय मिस्टेक, गाड़ी भिड़ गई भैया। વડોદરામાં બેંકના લોકરમાંથી દાગીના ગાયબ થઈ ગયા। વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકના લોકરમાંથી દાગીના ગાયબ। બેંકના લોકરમાંથી 35 તોલા સોનાના દાગીના ગાયબ થયા। દીકરીના લગ્નના 2 દિવસ પહેલા જ લોકર ખોલતા દાગીના ન મળ્યા। ગ્રાહક નરેન્દ્ર શાહે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। તપાસમાં ખુલાસો થયો કે બેંકના લોકર રૂમમાં સીસીટીવી પણ ન હતા। બેંક સત્તાધીશોએ નિવેદન આપવાનું ટાળ્યું। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।
બનાસકાંઠામાં પાર્ક કરેલી કારમાંથી ચાંદીની ચોરી થઈ. થરામાં સોની વેપારીની પાર્ક કરેલ ગાડીમાંથી 10 કિલો ચાંદી ગાયબ. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ માટે ધક્કા ખવડાવ્યાનો પણ આક્ષેપ. 24 કલાક બાદ વેપારીએ એસપીની રજૂઆત કરવાનું કહેતા થરા પોલીસે અરજી લીધી છે. મને થરા પોલીસ સ્ટેશન, દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે. મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. તો હું ન્યાય માટે ફરી રહ્યો છું અને પરેશાન થઈ રહ્યો છું. મારો 10 કિલો ચાંદીનો માલ ગયો છે અને એની કિંમત આજના ભાવે ગણવા જો તો 20 થી 25 લાખ રૂપિયા થાય છે. હાલ હું ટેન્શનમાં ફરું છું અને હાલ કોઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા તૈયાર નથી. સુરતથી સમાચાર. ગુંડા ગોટીના પિતાની ધરપકડ. ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી લેવાઈ. ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ. ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી. ₹10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ. ચોક બજાર પોલીસે ધરપકડ કરી. ચોક બજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ 2 ગુના નોંધાયા છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે, શું જાણકારી? બિલકુલ. સુરતના સોશિયલ મીડિયામાં 2-3 દિવસથી જે પ્રકારે તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થયા છે, આ વિડીયોમાં ચિરાગ ગોટી જે રીતે દેખાઈ રહ્યો હતો, ચિરાગ ગોટીએ પોતાના પાર્ટનરને ફસાવવા માટે તેની ગાડીમાં એમડી ડ્રગ્સ મૂક્યું હતું. મામલો શરૂ ત્યાંથી થયો હતો. 8 મહિના સુધી ફરાર થયા બાદ તે અચાનક કોર્ટમાં સરેન્ડર થયો અને સરેન્ડર થતાની સાથે જ અનેક ફરિયાદીઓ સામે આવ્યા અને તાલિબાની સજા આપતા હોય, દાદાગીરી કરતો હોય, માર મારતો હોય એવા વિડીયો સામે આવતા સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સૌપ્રથમ ચોક બજારમાં ફરિયાદ દાખલ થઈ. તેમાં આરોપી ચિરાગ ગોટી ફરિયાદીને માર મારતો હોય છે. ત્યારબાદ આ ફરિયાદીને પોલીસ સ્ટેશન જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા અને તેને લાફા મારવાની ઘટનામાં હવે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની પણ ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. ખાસ કરીને ચિરાગ ગોટી વિરુદ્ધ સુરતના ચોક બજારમાં 2 અને નવસારી ખાતે 1 ગુનો દાખલ થયો છે અને હજુ પણ અનેક ગુના દાખલ થાય તેવી શક્યતાઓ છે. કારણ કે પૈસા ઉઘરાવવા, ખંડણી માંગવી, માર મારવો, દાદાગીરી કરવી, આ તમામ પ્રકારના ઘટનાઓમાં તે સંડોવાયેલો છે અને એક પછી એક વિડીયો જે તાલિબાની સજા આપતો આવી રહ્યો છે, ત્યારે હવે ચિરાગ ગોટી વિરુદ્ધ સુરત પોલીસ કસંજો સૌથી મજબૂત કરશે તેવી શક્યતાઓ છે. તેની સાથે તેના મિત્રો અને તેના પિતાની પણ હવે ધીરે ધીરે ધરપકડ કરવામાં આવી રહી છે. એટલે કે આ કેસ હાઈ પ્રોફાઇલ સાથે મોટો કેસ બનતો જઈ રહ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. ગુંડા ગોટીના પિતા જે હવે ઝડપાઈ ગયા છે, કઈ રીતે આ ચિરાગ ગોટી આતંક મચાવ્યો હતો તેનો આ વિડીયો જુઓ. એક યુવક જે આજીજી કરી રહ્યો છે કે તેને તે છોડી મૂકે, પરંતુ આ ચિરાગ ગોટી નામનો વ્યક્તિ જે જરા પણ પીછેહટ નહોતો કરતો અને સતત લાકડા વરસાવતો રહ્યો હતો યુવક પર. આ પીડિત યુવક જે સતત માર ખાઈ રહ્યો હતો અને અધમુઓ કરી નાખ્યો હતો માર મારીને ચિરાગ ગોટીએ. હવે તેના પિતા પકડાયા છે, તેમની ઉપર પણ આરોપો છે. આ ગુંડા ગોટીના પિતા ઝડપાયા છે. હવે ચિરાગ ગોટી ક્યારે ઝડપાશે તે એક સવાલ. તેને પણ પકડીને અને અંદર કરી દેવાય તે બાદ જ સુરતીઓ રાહતનો શ્વાસ લેશે. કારણ કે આ ખંડણીખોરોના કારણે વારંવાર નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોય છે. સુરતના માથાભારે ચિરાગ ગોટી સામે ફરિયાદ નોંધાઈ છે. બિલીમોરા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ છે. 2024માં ઓફિસમાં ગોંધીને માર માર્યો હતો. ધંધામાં 11,000ની ખોટ આવતા તે પૈસા પાર્ટનરે લીધા હોવાના આક્ષેપ ચિરાગે કર્યા હતા. પાર્થને ગાડીમાં સુરત લઈ જઈ ફાર્મ હાઉસ પર આખી રાત રાખી 11,000 વસૂલ્યા બાદ તેને છોડ્યો હતો. પાર્થને માર મારતો વિડીયો મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મારના કારણે પાર્થને પગમાં ફ્રેક્ચરના કારણે સુરત ખાતે સારવાર લેવી પડી હતી. બિલીમોરા પોલીસ મથકમાં માર મારવો, અપહરણ, પૈસાની ઉઘરાણી જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. બિલીમોરા પોલીસ સુરતથી ટ્રાન્સફર વોરંટનો કબજો મેળવશે.